Hello everyone. Today we are going to learn medical surgical nursing 1 in chapter number 4. રેસ્પિરેટરી સિસ્ટમને રિલેટેડ ડિઝીઝ આપણે આગળના લેક્ચરમાં જોયું અપર રેસ્પિરેટરી ડિઝીઝ. હવે આવે છે લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર કયા કયા પ્રકારના ડિઝીઝ કન્ડિશન્સ છે એ જોવા મળે છે. તો એની અંદર શું ઇન્ક્લુડ થશે તો કે ટ્રેકિયા. લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્કિય એન્ડ એલ્વિયોલાઇઝ આટલા ઓર્ગન છે એ ઇન્ક્લુડ થાય છે. તો એને રિલેટેડ કયા કયા ડિઝીઝ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું બ્રોન્કિયલ અસ્થમા. વોટ ઇઝ બ્રોન્કિયલ અસ્થમા? ડેફિનેશન: Asthma is a disorder of the bronchial airway characterized by bronchial airway. એરવે છે એની પાથવેની અંદર છે એ ડિઝીઝ જોવા મળે છે. કેરેક્ટરાઇઝ બાય પીરિયડ ઓફ ધ રિવર્સિબલ બ્રોન્કિયલ સ્પાઝમ. શું કામ જોવા મળે છે તો કે રિવર્સિબલ બ્રોન્કિયલ સ્પાઝમ્સ છે એ એક્યુમ્યુલેટ થશે, રિવર્સિબલ જોવા મળે છે. એના કારણે છે એ શું જોવા મળે છે? અસ્થમા, બ્રોન્કિયલ અસ્થમા છે એ જોવા મળે છે. પ્રોલોંગ્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ બ્રોન્કિયલ એરવે. કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શનના કારણે શું થશે તો કે બ્રોન્કિયલ એરવે છે એ કેવું થઈ જશે? કોન્ટ્રાક્ટ થઈ જશે. બ્રોન્કિયલ સ્પાઝમ્સ છે એ રિવર્સિબલ કન્ડિશનના કારણે શું જોવા મળે છે? બ્રોન્કિયલ અસ્થમા જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ઇટિયોલોજી. ઇટિયોલોજી ફેક્ટરની અંદર જીનેટિક. ફર્સ્ટ ઓફ ઓલ શું છે? જીનેટિક. નેક્સ્ટ વન એન્વાયરમેન્ટલ ફેક્ટર. એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર શું ઇન્ક્લુડ થશે? વાયરલ ઇન્ફેક્શન, પોલ્યુશન્સ, ધેન એલર્જન ઓફ ધી ફૂડ, ડસ્ટ, ઓબ્જેક્ટિવ કોઈપણ પ્રકારનું ફૂડનું, ડસ્ટનું અથવા તો કોઈપણ ઓબ્જેક્ટિવથી એલર્જી હોય છે એ. નેક્સ્ટ વન ઇનિશિએટિંગ ફેક્ટર, એટલે કે રિસ્ક ઇનિશિએટિંગ ફેક્ટર કેટલા છે તો કે લાફિંગ, ક્રાઇંગ, એક્સરસાઇઝ કરવામાં આવશે તો શું થશે તો કે બ્લડ પ્રેશર છે એ બ્લડ સર્ક્યુલેશન્સ વધશે. એને લીધે છે એ શું જોવા મળે છે? બ્રોન્કિયલ અસ્થમા જોવા મળે છે. રિવર્સિબલ બ્રોન્કિયલ સ્પાઝમ છે એ ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ વન સ્ટ્રેસના કારણે, હોર્મોનલ ચેન્જીસના કારણે ચેન્જ ઇન એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર. એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર છે એ ચેન્જ થવાના કારણે. નેક્સ્ટ વન આવે છે સ્ટ્રોંગ ઓડર. સ્ટ્રોંગ ઓર્ડરની અંદર શું થશે તો કે એસિડ છે, ફિનોલ છે, એની કોઈપણ પ્રકારની ઓર્ડરના કારણે છે એ શું જોવા મળે છે? બ્રોન્કિયલ અસ્થમા. નેક્સ્ટ વન આવે છે પેથોફિઝિયોલોજી. કઈ રીતે છે એ બ્રોન્કિયલ અસ્થમા છે થાય છે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ એન્ડ રિસ્ક ફેક્ટર. શું આવશે તો કે આગળ આપણે જોયું એન્વાયરમેન્ટલ ચેન્જીસના કારણે જોવા મળે છે, પોલ્યુશનના કારણે જોવા મળે છે, એલર્જન્સના કારણે અથવા તો ઓર્ડરના કારણે, લાફિંગ, ક્રાઇંગ. તો એ બધા ફેક્ટરના કારણે શું થશે તો કે સ્ટિમ્યુલેશન ઓફ ધી IgE એન્ટીબોડી પ્રોડક્શન્સ. કોઈપણ એન્ટીજન્સ છે એ બોડીની અંદર એન્ટર થશે એટલે શું થશે તો કે IgE સ્ટિમ્યુલેટ થશે અને એન્ટીબોડી છે એને પ્રોડક્શન્સ વધારશે. પ્રોડક્શન વધવાના કારણે શું થશે તો કે લીડ્સ ટુ અટેચમેન્ટ ઓફ ધી IgE એન્ટીબોડી વિથ ધ માસ્ટ સેલ. એન્ટીબોડી છે IgE એન્ટીબોડી કોની જોડે કમ્બાઈન થશે? માસ્ટ સેલ જોડે. માસ્ટ સેલ જોડે કમ્બાઈન થવાના કારણે એ શું કરશે તો કે રિલીઝ ઓફ ધી કેમિકલ મીડિયેટર્સ. કેમિકલ મીડિયેટર છે એને રિલીઝ કરશે. કયા પ્રકારનું તો કે હિસ્ટામાઇન છે, પ્રોસ્ટાગ્લેન્ડિન છે, બ્રોડિયાટેમિન છે, આ બધા છે એ શું કરશે? એને રિલીઝ કરશે. કેમિકલ મીડિયેટર માસ્ટ સેલ જોડે એન્ટીબોડી કમ્બાઈન થવાના કારણે અટેચ થશે, એના કારણે કેમિકલ મીડિયેટર રિલીઝ થશે. કેમિકલ મીડિયેટર રિલીઝ થવાના કારણે કઈ કન્ડિશન જોવા મળશે? ફર્સ્ટ ઓફ ઓલ આલ્ફા એડ્રીનાલિન સ્ટિમ્યુલેટ રિસેપ્ટર ઇન એરવે. એ શું કરે છે? આલ્ફા એડ્રીનાલિન તો કે બ્લડ પ્રેશર છે એને રેગ્યુલેટ કરે છે. તો એ શું કરશે? સ્ટિમ્યુલેટ થશે. એરવે જે પાથવે છે એની અંદર સ્ટિમ્યુલેટ થશે. એના લીધે શું થશે તો એનું અમાઉન્ટ વધવાના કારણે, એની ક્વોન્ટિટી વધવાના કારણે બ્રોન્કિયલ સ્પાઝમ જોવા મળે છે. બ્રોન્કિયલ સ્પાઝમ્સ છે એ પાથવેની અંદર હોવાના કારણે શું થશે તો કે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ પ્રોસેસ કેવી થઈ જશે? લો થઈ જશે, એટલે કે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ. સેકન્ડ કન્ડિશન શું છે તો કે ઇન્ક્રીઝ એરવે કેપિલરીઝ. એરવે કેપિલરીઝ છે એ ઇન્ક્રીઝ થવાના કારણે શું થશે તો કે ડિક્રીઝ પરમિએબિલિટી પ્લાઝમ લીકેજ. એની પરમિએબિલિટી છે એની કેવી પરમિએબિલિટી છે એ ડિક્રીઝ થઈ જશે અને પ્લાઝમ લીકેજ થશે. ક્યાં થશે તો કે ડિક્રીઝ ઇન્ટેસ્ટિશિયલ સ્પેસની અંદર. ઇન્ટેસ્ટિશિયલ સ્પેસની અંદર છે એ પ્લાઝમ ડિક્રીઝ થશે અને ત્યારબાદ શું જોવા મળશે?
પ્લાઝમ છે એ ત્યાં એક્યુમ્યુલેશન થશે તો ત્યાં શું જોવા મળશે? એડિમા અને ઇન્ફ્લામેશન જોવા મળે છે. એડિમા અને ઇન્ફ્લામેશન્સ થવાના કારણે આ બે કન્ડિશન આગળ આપણે જોયું એમાં શું થશે? એડ્રીનાલિન સ્ટિમ્યુલેટ થવાના કારણે એરવેની અંદર બ્રોન્કિયલ સ્પાઝમ જોવા મળે છે અને બ્રીથિંગ પ્રોસેસ કેવી થઈ જશે? શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે છે. ત્યારબાદ સ્ટિમ્યુલેશન ઓફ ધી ગોબલેટ સેલ એ શું છે? વન ટાઈપ ઓફ ધી ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝા છે. તો એક શું થશે? સ્ટિમ્યુલેટ થશે. ત્યારબાદ ગ્લોબ્યુલેટ સેલ છે એ સ્ટિમ્યુલેટ થવાના કારણે મ્યુકસ પ્રોડક્શન્સ કેવું થઈ જશે? વધી જશે. મ્યુકસ પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાના કારણે એરવે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. એવી જ રીતે એરવેની કેપિલરીઝ છે ઇન્ક્રીઝ થશે, એની પરમિએબિલિટી ડિક્રીઝ થવાના કારણે પ્લાઝમા લીકેજ થશે. ક્યાં? તો કે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર, અને ત્યાં એડિમા અને ઇન્ફ્લામેશન જોવા મળે છે. ત્યારબાદ એ શું કરે છે? તો કે ગ્લોબ્યુલેટ સેલને સ્ટિમ્યુલેટ કરે છે અને મ્યુકસ પ્રોડક્શન કરે છે અને એરવે એના લીધે શું થશે? એરવે ઓબ્સ્ટ્રક્શન થશે. એને શું કહેવામાં આવે છે? બ્રોન્કિયલ અસ્થમા. નેક્સ્ટ વન, ક્લિનિકલ મેનિફેસ્ટેશન. શું જોવા મળશે? કયા કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળશે? તો કે શોર્ટનેસ ઓફ બ્રીથ, ચેસ્ટ ટાઇટનેસ એન્ડ પેઇન, વિઝિંગ સાઉન્ડ, કન્ટિન્યુઅસ કફિંગ એન્ડ નેઝલ ફેરિંગ. એટલે શું થશે? કન્ટિન્યુઅસ કફિંગ અને નેઝલ ફેરિંગ એટલે કે વાઇડ જોવા મળશે. નોઝ છે કેવું થઈ જશે? વાઇડ. ધેન પરસીવ્ડ લિપ બ્રીથિંગ. કેવું બ્રીથિંગ? શોર્ટનેસ ઓફ બ્રીથ આગળ આપણે જોયું એની અંદર ગેપ જોવા મળે છે. અને સાઇનોસિસ એટલે કે લેક ઓફ O2. નેક્સ્ટ વન, ડાયગ્નોસિસ ઇવાલ્યુશન્સ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે? કે સ્પાયરોમીટર શું કરે છે? લંગ કેપેસિટી છે એને આઈડેન્ટિફાઈ કરે છે. પલ્સ ઓક્સિમીટર, એબીજી એનાલિસિસ એટલે કે આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ છે એના થ્રુ ચેક કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું પ્રોવાઈડ કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટેન નોર્મલ એક્ટિવિટીઝ છે એને નોર્મલ મેન્ટેન કરવામાં આવે છે. ત્યારબાદ અવોઇડ ટુ ડુ હેવી વર્ક. ધેન O2 administrations if SpO2 less than 60 mmHg. 60 mmHg થી ઓછું SpO2 હોય તો O2 એડમિનિસ્ટ્રેશન્સ કરવામાં આવે છે. અને મિકેનિકલ વેન્ટિલેટર્સ છે એ આપવામાં આવે છે O2 ઓછું હોય તો. નેક્સ્ટ વન આવે છે ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર B2 એગોનિસ્ટ આપવામાં આવે છે. એ શું કરે છે? તો કે એની અંદર શું છે? તો કે સાલ્બેન્ટાનોલ ટુ ડાયલેટ ધ એરવે. સાલ્બેન્ટાનોલ છે એને એ શું કરે છે? તો કે એરવેને ડાયલેટ કરે છે, વાઇડ બનાવે છે. નેક્સ્ટ વન, આલ્ફા એન્ટાગોનિસ્ટ ડ્રગ. આલ્ફા એન્ટાગોનિસ્ટ ડ્રગની અંદર એટ્રોપિન છે એ આપવામાં આવે છે. કઈ રીતે? તો કે બાય નેબ્યુલાઇઝર થ્રુ. નેક્સ્ટ વન, સ્ટીરોઇડ થેરાપી ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફ્લામેશન્સ. સ્ટીરોઇડ છે એ આપવામાં આવે છે. શું કામ? તો આગળ આપણે જોયું કે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, સ્વેલિંગ, ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થવાના કારણે સ્વેલિંગ, એડિમા અને ઇન્ફ્લામેશન લાગવાના ચાન્સ રહે છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે હાઇડ્રોકોર્ટિઝોન્સ આપવામાં આવે છે. અને માસ્ટ સેલને સ્ટેબિલાઇઝ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે ક્રોમાઇલ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે કોમ્પ્લિકેશન્સ. એના કોમ્પ્લિકેશન્સ શું છે? તો કે ન્યુમોથોરેક્સ, બ્લડ જોવા મળે છે લંગની અંદર, ન્યુમોનિયા જોવા મળે છે, એન્ડ શું જોવા મળે છે? એટેલેક્ટેસિસ એટલે કે કોલેપ્સ ઓફ ધી લંગ. એટેલેક્ટેસિસની અંદર શું થશે? લંગ છે એ કેવા થઈ જશે? કોલેપ્સ થઈ જશે. નેક્સ્ટ કન્ડિશન આવે છે COPD. COPD મીન્સ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસઓર્ડર. આ શું છે? તો કે 3 ડિસઓર્ડર છે એને કમ્બાઇન એક ડિસીઝ છે. અને 3 ડિઝીઝ ઓર 3 ગ્રુપ ઓફ ધી ડિઝીઝ છે. એની અંદર કયા કયા ડિઝીઝ છે એ ઇન્ક્લુડ થશે? તો કે અસ્થમા, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ, ધેન એમ્પાઇસેમા. અસ્થમા, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ અને એમ્પાઇસેમા આ ત્રણેય ડિઝીઝનું ગ્રુપ છે એને શું કહેવામાં આવે છે? ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસઓર્ડર. એની અંદર શું ઇન્ક્લુડ થશે? તો કે ગ્લોબ્લેટ સેલ, મ્યુકોસલ્સ ગ્લેન્ડ એન્ડ સિલિયા. આ 3 વસ્તુની ફંક્શન છે એ ડિસેબલ થવાના લીધે, એબનોર્માલિટી થવાના લીધે છે એ ડિઝીઝ કન્ડિશન છે એ કેવી થશે? ઇમ્પ્રૂવ થશે. નેક્સ્ટ વન આવે છે ડેફિનેશન ઓફ ધી COPD. COPD એટલે શું? તો કે ઇટ ઇઝ અ ગ્રુપ્ડ રેસ્પિરેટરી ડિસઓર્ડર. આગળ આપણે જોયું કે 3 ડિઝીઝ છે એને કમ્બાઇન એક ડિઝીઝ ગ્રુપ છે એને COPD કહેવામાં આવે છે. એટલે કે ગ્રુપ રેસ્પિરેટરી ડિસઓર્ડર ધેટ ઇઝ અ બ્રોન્કિયલ અસ્થમા,
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ એન્ડ એમ્પાઇસેમા, એને શું કહેવામાં આવે છે? COPD. નેક્સ્ટ વન, ફર્સ્ટ ઓફ ઓલ કયો ડિઝીઝ જોવાનો છે? તો કે બ્રોન્કિયલ અસ્થમા. આગળ આપણે જોઈ લીધું બ્રોન્કિયલ અસ્થમા એટલે શું? તો કે ઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ ધ બ્રોન્કિયલ એરવે. શેનો ડિસઓર્ડર છે? બ્રોન્કિયલ એરવેનો. કેરેક્ટરાઇઝ બાય ધ રિવર્સિબલ બ્રોન્કિયલ સ્પાઝમ. બ્રોન્કિયલ સ્પાઝમ રિવર્સિબલ થવાના કારણે આ ડિઝીઝ જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન કઈ છે? તો કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ એટલે શું? તો કે ઇટ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કાઈ કેરેક્ટરાઇઝ બાય. બ્રોન્કાઈ છે ઇન્ફ્લામેટેડ થશે. શેના લીધે? તો કે બાય ઇન્ક્રીઝ મ્યુકોસ પ્રોડક્શન્સ, ક્રોનિક કફ એન્ડ ધ સ્કેરિંગ ઓફ ધી બ્રોન્કિયલ લાઇનિંગ. એટલે કે ઇન્ફ્લામેશન ક્યાં જોવા મળે છે? તો કે બ્રોન્કાઈની અંદર જોવા મળે છે. બ્રોન્કાઈની અંદર શું કામ ઇન્ફ્લામેશન થશે? તો કે ઇન્ક્રીઝ મ્યુકસ પ્રોડક્શન. મ્યુકસ પ્રોડક્શન્સ છે એ ઇન્ક્રીઝ થવાના કારણે. ત્યારબાદ ક્રોનિક કફિંગ શું જોવા મળશે? ક્રોનિક કફિંગ. દેન સ્કેરિંગ ઓફ ધ બ્રોન્કિયલ લાઇનિંગ એટલે કે સ્કેરિંગ. ઇનર વોલ છે એ કેવી થઈ જશે? રપ્ચર થઈ જશે, વીક થઈ જશે ઓફ ધી બ્રોન્કિયલ લાઇનિંગ. એને શું કહેવામાં આવે છે? ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ કન્ડિશન છે એમ્પાઇસેમા. વોટ ઇઝ એમ્પાઇસેમા? તો કે ઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ ધી એલ્વિયોલાઈ. એમ્પાઇસેમા શેનો ડિસઓર્ડર છે? એલ્વિયોલાઈનો. એલ્વિયોલાઈની અંદર શું થશે? તો કે એલ્વિયોલાઈ વોલ્સ વિચ આર ધ ડિસ્ટ્રોઇડ ધ લીડ્સ ટુ ઇલાસ્ટિક રિકોલાઇસ પ્રોપર્ટી એન્ડ એલ્વિયોલાઈ. ઇલાસ્ટિક રિકોલાઈ શું થશે? એલ્વિયોલાઈની વોલ છે એ ડિસ્ટ્રોઇડ થશે. શેના કારણે? આગળ આપણે જોયું કે મ્યુકસ છે એ એક્સેસિવ મ્યુકસ પ્રોડક્શન્સ થવાના કારણે એ શું થઈ જશે? રપ્ચર થશે, લીઝન્સ જોવા મળે છે. એના કારણે એલ્વિયોલાઈ છે એ એની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. તો એના લીધે જે કંઈ પણ કન્ડિશન્સ ઇમ્પ્રૂવ થાય છે તેને શું કહેવામાં આવે છે? એમ્પાઇસેમા કહેવામાં આવે છે. ઇટિયોલોજી આવે છે તો શેના કારણે જોવા મળે? તો કે હેરિડિટી, સ્મોકિંગ. આ બેવ કન્ડિશન શેના લીધે જોવા મળે છે? આગળ આપણે જોઈએ હેરિડિટી, સ્મોકિંગ, ત્યારબાદ એરવે પોલ્યુશન્સ, એર પોલ્યુશન્સ, ધેન ચાઇલ્ડહુડ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. ચિલ્ડ્રનની અંદર છે જે આગળ કોઈ પણ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે. ધેન ઓક્યુપેશનલ હઝાર્ડ કે કોઈ પણ એવી ઓક્યુપેશનલ એવું હોય કે જેના લીધે ઇન્ફેક્શન છે ઇઝીલી સ્પ્રેડ થઈ શકે. એટલે કે કોઈ પણ ખાંડની અંદર કામ કરતા હોય તો એના લીધે શું થશે? તો કે ડસ્ટ છે એનું ઇન્ફેક્શન વધારે લાગે, એલર્જન્સ. તો એના લીધે છે એ શું જોવા મળે છે? એમ્પાઇસેમા એન્ડ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ. નેક્સ્ટ વન આવે છે પેથોફિઝિયોલોજી ઓફ ધી COB એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટરની અંદર શું થશે? તો કે ફર્સ્ટ વન આપણે આગળ જોયું શું કઈ કન્ડિશન કઈ વસ્તુ છે એની અંદર ઇન્ક્લુડ થતી? તો કે ગ્લોબલેટ સેલ, મ્યુકોઝલ ગ્લેન્ડ એન્ડ સિલિયા. હવે આ વર્ક કરશે. શું કરશે? તો કે ફર્સ્ટ ગ્લોબલેટ સેલ છે, મ્યુકોઝા છે, ધેન સિલિયા છે. તો એની અંદર ઇન્ક્રીઝ સાઇઝ એન્ડ નંબર ઓફ ધી સબમ્યુકોઝલ ગ્લેન્ડ. સબમ્યુકોઝલ ગ્લેન્ડ છે એની સાઇઝ અને એની નંબર છે એ કેવા થઈ જશે? એની ક્વોન્ટિટી છે એ કેવી થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. ત્યારબાદ શું જોવા મળશે? લીડ્સ ટુ ઇન્ક્રીઝ મ્યુકસ પ્રોડક્શન. એની સાઇઝ અને એના નંબર વધવાના કારણે, એની ક્વોન્ટિટી વધવાના કારણે એ મ્યુકસ પ્રોડક્શન છે એ કેવું કરશે? ઇન્ક્રીઝ કરશે, વધારે કરશે. એના લીધે શું જોવા મળશે? તો કે ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી બ્રોન્કાઈ એન્ડ બ્રોન્કેસ. એના મ્યુકસ પ્રોડક્શન્સ એક્સેસિવ થવાના કારણે બ્રોન્કિયલ એન્ડ બ્રોન્કસ છે એ કેવા થઈ જશે? ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધી ઇન્ફેક્શન. એના કારણે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સ વધી જશે. ત્યારબાદ ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કિયલ વોલ. એની વોલ છે એ કેવી થઈ જશે? ઇન્ફેક્ટેડ થઈ જશે. એને શું કહેવામાં આવે છે? બ્રોન્કાઇટિસ. ત્યારબાદ પ્રોગ્રેસિવ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી એરવે. ધીમે ધીમે એ વધતું જશે. એરવેની અંદર ઓબ્સ્ટ્રક્શન વધતું જશે. લીડ્સ ટુ રિડ્યુસ ધ એલ્વિયોલાર વેન્ટિલેશન્સ. એલ્વિયોલાઈનું વર્ક પણ કેવું થઈ જશે? રિડ્યુસ થઈ જશે ને લીડ્સ ટુ હાઇપોક્સિયા એટલે કે બ્લડ O2 છે એ બ્લડની અંદર O2 છે એ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. લેક ઓફ O2 ઇન બ્લડ. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હાઇપોક્સેમિયા. ત્યારબાદ શું થશે? તો કે ઇટિયોલોજિકલ ફેક્ટરના લીધે શું થશે? ઇન્ક્રીઝ નંબર ઓફ ધી ગ્લોબલેટ સેલ. ગ્લોબલેટ સેલ છે એ શું કરે છે? એના નંબર છે એ વધી જાય છે. એ શું કરે છે? તો કે મ્યુકસ લેયર છે એનું પ્રોડક્શન્સ વધારે કરે છે. ત્યારબાદ લીડ્સ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ ધી મ્યુકસ.
એવી જ રીતે આગળ આપણે જોયું સબમ્યુકોસલ ગ્લેન્ડની જેમ જ આની અંદર શું થશે તો કે મ્યુકસ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થશે. સિલિયા શું વર્ક કરશે તો કે ઇમ્પેડ ધ સિલિયર ફંક્શન, સિલિયાનું ફંક્શન છે એ ઇમ્પેડ થઈ જશે. એના લીધે શું થશે લીડ્સ ટુ ડિક્રીઝ મ્યુકસ ક્લિયરન્સ, મ્યુકસ ક્લિયર થશે નહીં, ત્યાં એક્યુમ્યુલેશન્સ થવા લાગશે. સિલિયા શું કરે છે એની મુવમેન્ટના કારણે છે એ મ્યુકસ છે એની આપણે કહીએ ને વન ટાઈપ ઓફ ધી ટ્રાન્સફરેશન્સ તો ક્લિયર કરે છે, એરવે જે પાથવે છે એને ક્લિયર કરે છે, પણ એનું ફંક્શન છે એ ઇમ્પેડ થવાના કારણે શું થશે તો કે મ્યુકસ ક્લિયરન્સ થશે નહીં એરવે પાથવેની અંદર. એ પાથવેની અંદર એનું જે કંઈ પણ મ્યુકસ ક્લિયરન્સ છે એ થશે નહીં. ત્યારબાદ આ બધી વસ્તુની અંદર શું થશે સબમ્યુકોસલ ગ્લેન્ડની અંદર મ્યુકસ પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાના કારણે, ગ્લોબ્લેટ સેલની અંદર મ્યુકસ પ્રોડક્શન્સ ઇન્ક્રીઝ થવાના કારણે, દેન મ્યુકસ ક્લિયરન્સનો જે એના લીધે પાથવે છે એ ક્લિયર ન થવાના કારણે શું થશે તો કે ઓબ્સ્ટ્રક્શન્સ ઓફ ધી બ્રોન્કાઈ એન્ડ બ્રોન્કેસ, ઓબ્સ્ટ્રક્શન આવી જશે. લીડ્સ ટુ એના કારણે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સ વધી જશે. લીડ્સ ટુ ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કિયલ વોલ, બ્રોન્કિયલ વોલ છે એ ઇન્ફ્લામેટેડ થશે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. એના કારણે બ્રોન્કાઇટિસ થવાના કારણે શું થશે લીડ્સ ટુ પ્રોગ્રેસિવ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી એરવે, એરવે જે પાથવે છે એ ઓબ્સ્ટ્રક્ટ થતો જશે, વધતો જશે. લીડ્સ ટુ રિડ્યુસ્ડ એલ્વિયોલાઈ વેન્ટિલેશન્સ, એલ્વિયોલાઈનું વર્ક પણ ધીમે ધીમે સ્ટોપ થતું જશે. એના કારણે હાઇપોક્સેમિયા કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ પેથોફિઝિયોલોજી આવે છે એમ્પાઇસેમાની. એમ્પાઇસેમાની અંદર શું થશે તો કે ડ્યુ ટુ ધ બ્રોન્કાઇટિસ, બ્રોન્કાઇટિસ થયું આગળ આપણે જોયું તો એના લીધે બ્રોન્કાઇટિસ થવાના કારણે ત્યારબાદ શું થશે તો કે એલ્વિયોલાઈ છે એની અંદર વેન્ટિલેશન્સ એનું જે વર્ક છે એનું ફંક્શન છે એ કેવું થઈ જશે રિડ્યુસ થઈ જશે. તો એમ્પાઇસેમાની અંદર બ્રોન્કાઇટિસ થવાના કારણે શું થશે લીડ્સ ટુ સિક્રિશન્સ ઓફ ધી પ્રોટીઝ એન્ડ ધ ઇલાસ્ટિસ એન્ઝાઇમ. એ એન્ઝાઇમ પ્રોટીઝ એન્ડ ઇલાસ્ટિક એન્ઝાઇમ શું કરે છે તો કે બ્રેકડાઉન કરે છે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટને. આફ્ટર ઇટિંગ આપણે જે કંઈ પણ ફૂડ લઈએ છીએ ત્યારબાદ એને બ્રેકડાઉન કરે છે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટને. તો એ શું કરશે સિક્રિશન્સ ઓફ વધારે પડતું સિક્રિશન કરે છે એન્ઝાઇમનું. લીડ્સ ટુ ડિસ્ટ્રક્શન્સ ઓફ ધી કનેક્ટિવ ટિશ્યુ ઓફ ધી લંગ, કનેક્ટિવ ટિશ્યુનું જે કંઈ પણ નોર્મલ એનું બેલેન્સ છે એની મેન્ટેનન્સ છે એ કેવી થઈ જશે ડિસ્ટર્બ થઈ જશે. લીડ્સ ટુ ડિસ્ટ્રક્શન્સ ઓફ ધી વોલ બિટવીન ધ એલિયોલાઈ, એલિયોલાઈની વોલ પણ ટિશ્યુ લંગના ટિશ્યુ છે એ ડેમેજ થયા, કનેક્ટિવ ટિશ્યુ ઓફ ધી લંગ્સ એ ડેમેજ થયા. ત્યારબાદ વોલ બિટવીન એલિયોલાઈ, એલિયોલાઈની વોલ પણ કેવી થશે ડેમેજ થઈ જશે, ડિસ્ટ્રક્ટ થઈ જશે. લીડ્સ ટુ લોસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન એલ્વિયોલાઈ, એના કારણે એની વોલ છે એની અંદર ડિસ્ટ્રક્શન્સ જોવા મળ્યું, એના કારણે લોસ ઓફ ધી ઇલાસ્ટિસિટી ઇન એલ્વિયોલાઈ, એલ્વિયોલાઈની ઇલાસ્ટિસિટી લોસ થઈ જશે. લીડ્સ ટુ ફોર્મેશન ઓફ ધી પેકેટ્સ ઇન ધ એલ્વિયોલાઈ સ્પેસ, ફોર્મેશન્સ એની વોલ વચ્ચે ડિસ્ટ્રક્શન્સ થયું ત્યારબાદ શું જોવા મળશે કે પેકેજ એટલે કે સ્પેસ છે વન ટાઈપ ઓફ ધી પાઉચ જેવું એટલે કે સ્પેસ છે એવું એ ફોર્મ કરે છે. લીડ્સ ટુ સ્પેસ થવાના કારણે ઇન્ક્રીઝ વેન્ટિલેટરી ડેડ સ્પેસ ઇન ધ એલ્વિયોલાઈ, વધારે પડતી સ્પેસ છે એ ઇન્ક્રીઝ થાય જેની અંદર શું થશે તો કે ડેડ સ્પેસ એટલે કે ત્યાં O2 સપ્લાય કમ્પ્લીટલી થશે નહીં, એ પોતાનું વર્ક છે એ કમ્પ્લીટલી કરશે નહીં. લીડ્સ ટુ ડિક્રીઝ એક્સચેન્જ ઓફ ધી ગેસ, એ શું કરે છે તો કે ગેસ એક્સચેન્જ કરે છે. આગળ જોયું ઇન્ક્રીઝ વેન્ટિલેટરી ડેડ સ્પેસ ઇન એલ્વિયોલાઈ, એ શું કરે છે તો કે ગેસ છે એને એક્સચેન્જ કરે છે. તો એ ડઝ નોટ પાર્ટ ટુ ગેસ એક્સચેન્જ કમ્પ્લીટ કરશે નહીં, એના કારણે લીડ્સ ટુ એક્સચેન્જ ઓફ ધી ડિક્રીઝ ધ એક્સચેન્જ ઓફ ધી ગેસીસ, ગેસ એક્સચેન્જીસ પ્રોસેસ છે કેવી થઈ જશે લો થઈ જશે, રિડ્યુસ થઈ જશે. એના કારણે શું જોવા મળે છે સાઇનોસિસ કન્ડિશન જોવા મળે છે. સાઇનોસિસની અંદર શું થશે બ્લુઇશ કલરેશન્સ સ્કિન જોવા મળે છે, કમ્પ્લીટ O2 સપ્લાય થશે નહીં, ટિશ્યુ ડેમેજ થવાના કારણે કમ્પ્લીટ O2 સપ્લાય થશે નહીં, તો એના કારણે સાઇનોસિસ કન્ડિશન જોવા મળે છે.
ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, એમ્પાઇસેમાની અંદર બ્રોન્કાઇટિસ થવાના કારણે પ્રોટીએસ એન્ડ ઇલાસ્ટેઝ એન્ઝાઇમ છે એ સિક્રિટ થાય છે. એનું સિક્રિશન્સ વધવાના કારણે એ કનેક્ટિવ ટિશ્યુ છે એને ડેમેજ કરે છે. કનેક્ટિવ ટિશ્યુ ડેમેજ થવાના કારણે એલ્યુઓલાઈની વોલ છે એ ડિસ્ટ્રોય થાય છે. એલ્યુઓલાઈની વોલ ડિસ્ટ્રોય થતાં એની ઇલાસ્ટિસિટી છે એ લોસ થઈ જશે. ઇલાસ્ટિસિટી લોસ થવાના કારણે એ બેની વચ્ચે એક સ્પેસ બને છે. એ સ્પેસની અંદર શું થશે, તો એક પોતાનું વર્ક કમ્પ્લીટ કરશે નહીં, ગેસ એક્સચેન્જ પ્રોસેસ છે કમ્પ્લીટ કરશે નહીં. એના કારણે જે કંઈ પણ કન્ડિશન જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, સાઇનોસિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, પલ્સ ઓક્સિમીટર, CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ દ્વારા, સ્પાયરોમીટર એન્ડ એબીજી એનાલાઇસિસ, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલાઇસિસ થ્રુ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ. કયા કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે, તો કે સાઇનોસિસ આગળ આપણે જોયું, સાઇનોસિસ, ડિસેપ્નિયા એટલે કે ડિક્રીઝ બ્રીથિંગ પેટર્ન, નોર્મલ કરતાં પલ્સ કેવા થશે, લો થઈ જશે. ટ્રેકિપનિયા એટલે કે ઇન્ક્રીઝ બ્રીથિંગ, એમાં નોર્મલ કરતાં વધી જશે. નેક્સ્ટ પ્રોડક્શન ઓફ ધી કફ એન્ડ વિઝિંગ સાઉન્ડ એન્ડ નેઝલ ફેરિંગ એટલે કે વાઇડ જોવા મળે છે. હાઉ ટુ મેનેજ, હાઉ ટુ ટ્રીટ ધી COPD, એની અંદર શું કરવામાં આવશે, તો કે બ્રોન્કો ડાયલેટર ડ્રગ આપવામાં આવે છે. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવામાં આવે છે. બ્રોન્કો ડાયલેટર શું કામ આપવામાં આવે છે, કે બીકોઝ ઓબ્સ્ટ્રક્શનના કારણે એ કન્ડિશન ક્રિએટ થાય છે. નેક્સ્ટ વન ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, ચેસ્ટ ફિઝિયોથેરાપી, સ્ટોપ સ્મોકિંગ એને એડવાઇસ કરવામાં આવે છે. ગુડ ન્યુટ્રિશન્સ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. સક્શનિંગ થ્રુ છે એ એરવે પાથવે છે એને ક્લિયર કરવામાં આવે છે. O2 એડમિનિસ્ટ્રેશન્સ કરવામાં આવે છે. ગીવ સેમી ફાવલર પોઝિશન્સ, સેમી ફાવલર પોઝિશન્સ આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું કરીશું, તો કે બુલેક્ટોમી. બુલેક્ટોમી શેના માટે કરવામાં આવે છે, તો કે એમ્પાઇસેમાં થયું છે તો એના માટે બુલેક્ટોમી કરવામાં આવે છે. એની અંદર શું કરવામાં આવે છે, તો કે રિમૂવલ ઓફ ધી ડેમેજ એર સેક્સ, જે સેકની અંદર એટલે કે આગળ આપણે જોયું એલ્યુઓલાઈ છે એક સેક બનાવે છે, એટલે કે વન ટાઈપ ઓફ ધી સ્પેસ બનાવે છે, પાઉચ જેવું ક્રિએટ કરે છે. તો એમ્પાઇસેમાની અંદર શું કરવામાં આવે છે, જે ડેમેજ થયું છે એ સેકને રિમૂવ કરવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે, બુલેક્ટોમી કહેવામાં આવે છે. નેક્સ્ટ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન્સ, આ રીતે છે એને શું કરવામાં આવે છે, COPD છે એને ટ્રીટ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન છે બ્રોન્કેક્સ્ટેસિસ. બ્રોન્કેક્સ્ટેસિસ એટલે શું, ડેફિનેશન્સ, ઇટ ઇઝ અ external or the chronic form of the obstructive bronchitis which cause the permanent abnormal dilations and the destructions of the bronchi and the bronchioles. Bronchiectasis એટલે શું, આગળ આપણે જોયું કે એની અંદર શું થશે, તો કે બ્રોન્કાઇટિસ થવાના કારણે એની વોલ છે એ ડેમેજ થવાના કારણે એબનોર્મલ ડાયલેશન્સ અને ડિસ્ટ્રક્શન્સ થઈ જશે. એનું જે ડાયલેશન છે એ કેવું થઈ જશે, એબનોર્મલ, અને એ ડિસ્ટ્રક્શન્સ એ ડિસફંક્શન થઈ જશે. શું, તો કે બ્રોન્કાઈ એન્ડ બ્રોન્કિયલ્સ. તો એ જે એના કારણે જે કંઈ પણ કન્ડિશન્સ થાય છે તેને શું કહેવામાં આવે છે, બ્રોન્કેક્ટેક્સિસ. બ્રોન્કેક્ટેક્સિસની ઇટિયોલોજી શું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આગળ આપણે જોઈએ બ્રોન્કાઇટિસના કારણે જોવા મળે છે, એટલે બ્રોન્કાઇટિસ obstructions of the bronchioles due to the mucus substance, mucus spasms છે, મ્યુકસનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. ત્યારબાદ સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ શું કરે છે, તો કે એની અંદર શું થશે, તો કે પ્રોડક્શન્સ એબનોર્મલ થિકનેસ, એની જે થિકનેસ છે કેવી થઈ જશે, વાઇડ થઈ જશે. તો એની થિકનેસ વધવાના કારણે પણ ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ટ્રેકિયલ ઇન્જુરી. ટ્રેકિયાની અંદર કોઈપણ પ્રકારની ઇન્જુરી એટલે કે ડ્યુરિંગ ઓપરેશન છે કોઈપણ પ્રકારની ઇન્જુરી થઈ છે, અથવા તો કોઈપણ ટ્રોમાના કારણે, ઇન્ફેક્શનના કારણે, તો ટ્રેકિયલ ઇન્જુરીના કારણે. નેક્સ્ટ ઓલ ઇટિયોલોજી ઓફ ધી બ્રોન્કાઇટિસ, આગળ આપણે જે કંઈ પણ બ્રોન્કાઇટિસની અંદર ઇટિયોલોજી જોઈએ એ બધી ઇટિયોલોજી છે એ બ્રોન્કેક્સ્ટેસિસની અંદર ઇન્ક્લુડ થશે. ત્યારબાદ આવે છે પેથોફિઝિયોલોજી. કઈ રીતે, તો કે ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટર આગળ આપણે જોયા એ બ્રોન્કાઇટિસની અંદર એ બધા, અને આગળ જોયા એ બધા, તો કે ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર લીડ્સ ટુ
ઇન્ફ્લામેશન્સ ઓફ ધી બ્રોન્કાઈ એન્ડ ધ બ્રોન્કિયસ. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે બ્રોન્કાઈ અને બ્રોન્કિયસ છે એ ઇન્ફ્લામેટેડ થશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ મ્યુકસ પ્રોડક્શન્સ એરવે. એરવેની અંદર શું થશે? મ્યુકસ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ અક્યુમ્યુલેશન્સ ઓફ ધી મ્યુકસ ઇન બ્રોન્કાઈ એન્ડ બ્રોન્કિયસ. મ્યુકસ છે એ એક્સેસિવ પ્રોડક્શન્સ થવાના કારણે બ્રોન્કાઈ અને બ્રોન્કેલ્સની અંદર એક્યુમ્યુલેશન્સ થશે. લીડ્સ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી બ્રોન્કેલ્સ. એના કારણે બ્રોન્કેલ્સ છે એ ઓબ્સ્ટ્રક્ટ થશે અને લીડ્સ ટુ ડાયલેટ ઓફ ધી બ્રોન્કેલ્સ. બ્રોન્કેલ્સ કેવા થઈ જશે? ડાયલેટ થઈ જશે. આગળ આપણે જોયું ડાયલેશન અને ડિસ્ટ્રક્શન્સ જોવા મળે છે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? બ્રોન્કેક્સટેક્સિસ. ફર્સ્ટ ઓફ ઓલ ઇટિયોલોજિકલ ફેક્ટર લીડ્સ ટુ, એના કારણે બ્રોન્કાઈ અને બ્રોન્કેલ્સની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. ત્યારબાદ મ્યુકસ પ્રોડક્શન છે મ્યુકસ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થવાના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. એક્યુમ્યુલેશન્સ થવાના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. ઓબ્સ્ટ્રક્શન્સ થવાના કારણે એની વાઇડ છે એટલે કે એનું ડાયલેશન્સ થવા લાગે છે અને ડાયલેશન્સ થવાના કારણે શું થશે? બ્રોન્કેક્સટેક્સિસ જોવા મળે છે. ત્યારબાદ આવે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ. કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળશે? તો કે કફિંગ જોવા મળે છે, સ્પુટમ પ્રોડક્શન્સ જોવા મળે છે, ફીવર, હિમોપ્ટાઇસિસ જોવા મળે છે, સાઇનોસિસ જોવા મળે છે, સાઇનોસાઇટિસ જોવા મળે છે એટલે કે સાઇનસ ઇન્ફેક્શન્સ છે જોવા મળે છે, ફટીગ જોવા મળે છે અને વીકનેસ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, ચેસ્ટ એક્સરે, બ્રોન્કોગ્રામ એટલે કે સીટી સ્કેન દ્વારા સ્પુટમ એક્ઝામિનેશન થ્રુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે? ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ થ્રુ, O2 એડમિનિસ્ટ્રેશન્સ થ્રુ, એન્ટીબાયોટિક ડ્રગ આપવામાં આવે છે. શું કામ? તો કે ઇન્ફેક્શન છે એટલા માટે. સિફાક્ટેક્ઝિમ, એમોક્સિસિલિન. ધેન ચેસ્ટ ફિઝિયોથેરાપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેસ્પિરેટરી સિસ્ટમની અંદર છે જે કંઈ પણ રેસ્પિરેટરી ટ્રેકની અંદર જે કંઈ પણ ડિઝીઝ જોવા મળે છે એની અંદર એક મેનેજમેન્ટ આપવામાં આવે છે ચેસ્ટ ફિઝિયોથેરાપી. અને 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે: વાઇબ્રેશન્સ, ટેપિંગ એન્ડ પોસ્ચ્યુરલ ડ્રેનેજ. વાઇબ્રેશન્સ થ્રુ ટેપિંગ દ્વારા એક સ્પુટમ છે એને ત્યારબાદ શું કરવામાં આવે છે? પોસ્ટર્નલ ડ્રેનેજ થ્રુ છે એને જે કંઈ પણ સ્પુટમ એક્સેસિવ મ્યુકસ છે એને શું કરવામાં આવે છે? એસ્પિરેટ કરવામાં આવે છે. ઇન ધીસ ગીવ ધ આ બધી કન્ડિશનની અંદર ત્યારબાદ શું કરવામાં આવે છે? ઇન ધીસ ગીવ ધ લો ફાવલર પોઝિશન્સ. લો ફાવલર એટલે કે 90 ડિગ્રીથી ઓછું એને લો ફાવલર પોઝિશનની અંદર છે એ રાખવામાં આવે છે. બ્રોન્કોડાયલેટર, અસ્થાલિન, સાલ્બ્યુટામાલ, ધેન એક્સપેક્ટોરેન્ટ. આ દ્વારા શું કરવામાં આવે છે? તો કે કફિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. એ શું કરે છે? મેડિકેશન્સ આપવામાં આવે છે. બ્રોન્કોડાયલેટર, અસ્થાલિન આપવામાં આવે છે. એ શું કરે છે? એના દ્વારા છે એ સ્પુટમ છે એ શું કરે છે? કફિંગ થ્રુ છે એને થ્રો આઉટ કરે છે. ત્યારબાદ એસેપ્ટેક્ટોરેન્ટ આપવામાં આવે છે. એ શું કરે છે? તો સિક્રિશન ઓફ ધી સ્પુટમનું સિક્રિશન્સ કરે છે અને કફિંગ એક્સરસાઇઝ દ્વારા છે એને જે સ્પુટમ જે મ્યુકસ છે એ સિક્રેટ થયું છે, એક્સેસિવ મ્યુકસ છે એને બોડીમાંથી બહાર કાઢે છે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું કરશું? તો કે લોબેક્ટોમીની અંદર તો કે રિમૂવલ ઓફ ધી અફેક્ટેડ લોબ. જે કંઈ પણ લોબ અફેક્ટ થયો છે એને રિમૂવ કરવામાં આવે છે. વિથ ધ બ્રોન્કેક્ટેક્સિસ બાય ધ સર્જિકલ પ્રોસિજર્સ ઇઝ નોન એઝ અ લોબેક્ટોમી. ત્યારબાદ સેગમેન્ટેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ ધી 1 or more અફેક્ટેડ લંગ. એક કરતાં વધારે જે કંઈ પણ લંગ અફેક્ટ થયા છે એને શું કરવામાં આવે છે? રિમૂવ કરવામાં આવે છે લંગ સેગમેન્ટ. વિથ ધ બ્રોન્કેલ ઇઝ નોન એઝ સેગમેન્ટેક્ટોમી. આ 2 પ્રોસિજર દ્વારા લેબેક્ટોમી એન્ડ સેગમેન્ટેક્ટોમી દ્વારા છે એ શું કરવામાં આવે છે? બ્રોન્કેક્ટેક્સિસને ટ્રીટ કરવામાં આવે છે. ત્યારબાદ નર્સિંગ મેનેજમેન્ટ શું આપશું? તો ફર્સ્ટ ઓફ ઓલ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્ટેડ ડિઝીઝ છે તો એની અંદર
નર્સિંગ મેનેજમેન્ટની અંદર મેન્ટેન બ્રીથિંગ પેટર્નની અંદર કઈ રીતે બ્રીથિંગ પેટર્ન મેન્ટેન કરશું, તો ફર્સ્ટ ઓફ ઓલ અસેસ કરવામાં આવે છે કે કઈ રીતે બ્રીથ કરે છે, એનું રેસ્પિરેશન્સ રેટ કેટલો છે, તો અસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ફાવલર પોઝિશન્સ લો અથવા તો હાઈ કન્ડિશનને અકોર્ડિંગ ફાવલર પોઝિશન્સ આપવામાં આવે છે. બ્રીથિંગ એક્સરસાઇઝ છે એ કરાવવામાં આવે છે. નેબ્યુલાઇઝર આપવામાં આવે છે અને સક્શનિંગ થ્રુ આગળ આપણે જોયું CPT એટલે કે ચેસ્ટ ફિઝિયોથેરાપીની અંદર છે એ પોસ્ચ્યુરલ ડ્રેનેજ કરવામાં આવે છે. તો કે સક્શનિંગ થ્રુ છે એ મ્યુકસ સિક્રેટ થયું છે એને એસ્પિરેટ કરવામાં આવે છે અને O2 એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. મેડિસિનની અંદર શું કરશું તો કે બ્રોન્કોડાયલેટર આપીશું, કફ સિરપ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સેકન્ડ તો કે મેન્ટેન બોડી ટેમ્પરેચર કઈ રીતે મેન્ટેન કરવામાં આવે છે, તો કે કોલ્ડ સ્ટેજ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ અસેસ કરવામાં આવે છે. પ્રોવાઈડ એક્સ્ટ્રા બ્લેન્કેટ, કોલ્ડ સ્ટેજની અંદર એક્સ્ટ્રા બ્લેન્કેટ આપવામાં આવે છે અને પ્રોવાઈડ વાર્મ ફ્લુઇડ આપવામાં આવે છે. નેક્સ્ટ વન હોટ સ્ટેજની અંદર કોલ્ડ એપ્લિકેશન્સ, રિમૂવ ધી બ્લેન્કેટ, સ્પોન્જ બાથ એન્ડ પ્રોવાઈડ ધી ફ્લુઇડ. આ રીતે છે ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ટુ મિનિમાઇઝ રિડ્યુસ વીકનેસ છે એને કઈ રીતે મિનિમાઇઝ કરશું, તો કે અસેસ ધ પેશન્ટની એક્ટિવિટી વીકનેસ, વધારે પડતી એક્ટિવિટીઝ કરતું હોય, ઓલરેડી એ વીક છે અને વધારે પડતી એક્ટિવિટીઝ કરતું હોય તો એને શું કરવામાં આવે છે, ફર્સ્ટ ઓફ ઓલ અસેસ કરી ફાઇન્ડ આઉટ કરી અને એને અવોઇડ કરવા માટે કહેવામાં આવે છે. હાઈ કેલેરી એન્ડ પ્રોટીન ડાયટ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. સ્મોલ એન્ડ ફ્રીક્વન્ટ ડાયટ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. પ્રોવાઈડ ન્યુટ્રિટિવ સપ્લિમેન્ટ્સ, વિટામિન્સ છે, ધેન પ્રોટીન છે, એ બધા ન્યુટ્રિટિવ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. પ્રોવાઈડ અસિસ્ટન્સ ઇન ધ પેશન્ટ સેલ્ફ એક્ટિવિટી, પેશન્ટ છે ને સેલ્ફ એક્ટિવિટીઝ કરે છે એમાં અસિસ્ટ કરવામાં આવે છે બિકોઝ કે એ વીક છે. ત્યારબાદ આવે છે ટુ રિડ્યુસ ધ ચેસ્ટ પેન કઈ રીતે રિડ્યુસ કરશું, ફર્સ્ટ ઓફ ઓલ અસેસમેન્ટ, ત્યારબાદ CPT ચેસ્ટ ફિઝિયોથેરાપી દ્વારા પ્રોવાઈડ ધી કમ્ફર્ટ ડિવાઇસ આપવામાં આવે છે. કમ્પ્લીટ પોઝિશન્સ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે એડમિનિસ્ટર ધ એનાલ્જેસિક ડ્રગ, પેઇન કિલર આપવામાં આવે છે. કમ્ફર્ટેબલ પોઝિશન્સ આપવામાં આવે છે બ્રીથિંગ એક્સરસાઇઝ દ્વારા અને O2 એડમિનિસ્ટ્રેશન્સ કરવામાં આવે છે. ત્યારબાદ ટુ ક્લિયર એરવે કઈ રીતે ક્લિયર કરીશું, તો કે અસેસમેન્ટ, ત્યારબાદ સક્શનિંગ થ્રુ જે મ્યુકસ પ્રોડક્શન થયું છે તેને રિમૂવ કરવામાં આવે છે. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે અને CPT આપવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન છે પલ્મોનરી એમ્બોલિઝમ મીન્સ શું થશે, તો કે અબાઉટ લંગ. પલ્મોનરી મીન્સ લંગને અબાઉટ, તો પલ્મોનરી લંગ અને આર્ટરીને અબાઉટ જે કંઈ પણ જોવા મળે છે. ત્યારબાદ એમ્બોલિઝમ મીન્સ શું થશે, ક્લોટ ઓર બોલ્સ. તો પલ્મોનરી એમ્બોલિઝમ્સ એટલે શું, તો કે પલ્મોનરી મીન્સ લંગ અબાઉટ, ધેન પલ્મોનરી આર્ટરી અબાઉટ, એમ્બોલિઝમ મીન્સ ક્લોટ અથવા તો બોલ્સ. તો ડેફિનેશન શું થશે પલ્મોનરી એમ્બોલિઝમ્સની, ઇટ ઇઝ એન accumulations of the portion of the pulmonary blood vessels or pulmonary artery by the embols or the clot which is caused by the blood stream from its origins point to the smaller blood vessels where is obstructs the circulations. પલ્મોનરી એમ્બોલિઝમ્સની અંદર શું થશે, તો અક્યુમ્યુલેશન્સ થશે. શેના લીધે અક્યુમ્યુલેશન્સ થશે, તો પલ્મોનરી બ્લડ વેસલ્સ છે અથવા તો આર્ટરી છે એની અંદર એક એમ્બોલિઝમ્સ આવવાના લીધે, ક્લોટ થવાના લીધે. એ શેના કારણે ક્લોટ અથવા તો એમ્બોલાઇઝ થાય છે, તો કે બ્લડ સ્ટ્રીમ છે એની અંદર ઓરિજિન પોઈન્ટ ટુ ધી સ્મોલર બ્લડ વેસલ્સ, એની બ્લડ વેસલ્સ કેવી છે, એકદમ સ્મોલ હોવાના કારણે આગળથી ફ્લો વધારે આવે છે અને ધીમે ધીમે એ ફ્લો કેવો થઈ જશે, ઓછો થઈ જશે. તો ત્યાં શું થશે, બ્લડ છે એક્યુમ્યુલેટ થશે, ધીમે ધીમે એ ક્લોટ થશે. તો કે સ્મોલર બ્લડ વેસલ્સના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ, એની સર્ક્યુલેશનની અંદર શું જોવા મળે છે, ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. તો એના કારણે જે કંઈ પણ એમ્બોલાઇઝ થાય છે તેને શું કહેવામાં આવે છે, પલ્મોનરી એમ્બોલિઝમ્સ કહેવામાં આવે છે. એટલે કે બ્લડ વેસલ્સ છે એ એની બ્લડ વેસલ્સની સ્મોલર હોવાના કારણે એમ્બોલાઇઝ થશે અને કમ્પ્લીટલી બ્લડ સર્ક્યુલેશન્સ થઈ શકશે નહીં.
નેક્સ્ટ વન આવે છે ઇટિયોલોજી એન્ડ પલ્મોનરી એમ્બોલિઝમ્સ. ઇટિયોલોજી શું છે તો કે બ્લડ ક્લોટ ઇન ધ ફિમોરલ વેઇન. ફિમોરલ વેઇનની અંદર શું થશે, બ્લડ ક્લોટિંગ જોવા મળે છે. એના કારણે પણ શું થશે, આખા બોડીની અંદર સર્ક્યુલેશન્સ કમ્પ્લીટ થઈ શકશે નહીં. ઇલિયાક વેઇનની અંદર. ત્યારબાદ ટ્યુમર ઇન આર્ટરી ઓર વેઇન. કોઈપણ પ્રકારનું ટ્યુમર હોય તો આર્ટરી અને વેઇનની અંદર તો ઓબ્સ્ટ્રક્શન આવે, એર આવવાના કારણે. ત્યારબાદ ફેટ છે મોલેક્યુલર, એનો એક બોલ્સ બને, સ્ટફ બને, એના કારણે. ધેન એમ્નોઇટિક ફ્લુઇડ વધવાના કારણે શું થશે, પલ્મોનરી એમ્બોલિઝમ્સ જોવા મળે છે. બોન મેરો છે એ ટ્રાન્સપ્લાન્ટેશન્સ દ્વારા પણ બોન મેરોની અંદર કોઈ પણ પ્રોડક્શન્સ છે એ હાઈ થવાના કારણે શું થશે, પલ્મોનરી એમ્બોલિઝમ્સ જોવા મળે છે. મેજર સર્જિકલ ઓપરેશન્સ કરવાના કારણે શું થશે તો કે આઈવી દ્વારા, એટલે કે એનું લીઝન્સ છે એની અંદર છે એ લીઝન્સ થાય છે. આઈવી કરેલું છે તો એની અંદર લીઝન્સ જોવા મળે છે. તો કે સર્જિકલ ઓપરેશન્સ દ્વારા. ધેન પ્રોલોંગ ઇનમોબિલિટી એટલે કે મુમેન્ટ છે એ ઓછી થવાના કારણે પણ ક્લોટ જોવા મળે છે. કઈ ઇટિયોલોજી આવશે તો કે ફિમોરલ વેઇન અથવા તો ઇલિયાક વેઇનની અંદર ક્લોટ થવાના કારણે, ટ્યુમર થવાના કારણે, એર આવવાના કારણે, ફેટ મોલેક્યુલર બનવાના કારણે, એમ્નોઇટિક ફ્લુઇડ છે ઇન્ક્રીઝ થવાના કારણે, બોન મેરોના લીધે પણ જોવા મળે છે. મેજર સર્જિકલ ઓપરેશન્સ દ્વારા, એટલે કે લીઝન્સ થવાના કારણે. ધેન પ્રોલોંગ ઇનમોબિલિટી, કન્ટિન્યુઅસ મુવમેન્ટ ના થવાના કારણે, કન્ટિન્યુઅસ સ્ટેબિલાઇઝેશનના કારણે પણ પલ્મોનરી એમ્બોલિઝમ્સ જોવા મળે છે. ત્યારબાદ પેથોફિઝિયોલોજી ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર. લિસ્ટ 2 ઓબ્સ્ટ્રક્શન્સ ઓફ ધી પલ્મોનરી બ્લડ વેસલ્સ ઓર આર્ટરી. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે પલ્મોનરી બ્લડ વેસલ્સ અને આર્ટરી છે એ ઓબ્સ્ટ્રક્ટ થશે. લિસ્ટ 2 ફોરવર્ડ ચેન્જની અંદર શું થશે તો કે લિસ્ટ 2 ડિક્રીઝ ધ એડ્યુકેટ અમાઉન્ટ ઓફ ધી O2 ઇન બ્લડ. ડિક્રીઝ એડિક્વેટ અમાઉન્ટ ઓફ ધી O2 ઇન બ્લડ. ફોરવર્ડ ચેન્જની અંદર કમ્પ્લીટ આગળ આપણે જોઈએ કે ઓબ્સ્ટ્રક્શન્સ, પલ્મોનરી બ્લડ વેસલ્સ છે, આર્ટરી છે, એની અંદર ઓબ્સ્ટ્રક્શન આવવાના કારણે જેટલું અમાઉન્ટ એડિક્વેટ છે એટલા અમાઉન્ટની અંદર છે એ બ્લડની અંદર O2 મળશે નહીં. બ્લડ સર્ક્યુલેશન્સ કેવું થઈ જશે, લો થઈ જશે. ત્યારબાદ લિસ્ટ 2 ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. બ્લડ સર્ક્યુલેશન્સ ઓછું થવાના કારણે કાર્ડિયાક આઉટપુટ કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. લિસ્ટ 2 ડિક્રીઝ ધ બ્લડ સપ્લાય ટુ ધી ઓક્સિજન. બ્લડ સપ્લાય છે એ કમ્પ્લીટ મળશે નહીં અને ઓક્સિજન સપ્લાય થશે નહીં. ઓક્સિજન ટિશ્યુને સપ્લાય નહીં થાય તો શું થશે, લિસ્ટ 2 ટિશ્યુ ઇસ્કેમિયા. ટિશ્યુ કેવા થશે, ઇસ્કેમિક બનશે. એટલે કે O2 સપ્લાય કમ્પ્લીટ મળવાના કારણે ટિશ્યુ ઇસ્કેમિયા એટલે કે ડેથ થવા લાગશે. બીજી કન્ડિશન શું છે તો કે બેકવર્ડ ચેનની અંદર, બેકફ્લોની અંદર બ્લડ સર્ક્યુલેશન. બેકફ્લોની અંદર શું થશે કે રિડ્યુસ બ્લડ ફ્લો કેવું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. આગળ ફોરવર્ડની અંદર રિડ્યુસ થયું છે, ઓબ્વિયસલી બેક ફ્લોની અંદર પણ રિડ્યુસ જોવા મળે છે. લિસ્ટ 2 ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર ઇન પલ્મોનરી આર્ટરી. પલ્મોનરી આર્ટરીની અંદર બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે બિકોઝ કે બ્લડ ફ્લો કેવો થઈ જશે, રિડ્યુસ થઈ જશે. અને આર્ટરીની અંદર છે એ શું થશે, એનું પ્રેશર છે એ હાઈ થશે. એને શું કહેવામાં આવે છે, પલ્મોનરી આર્ટરીની અંદર પ્રેશર હાઈ થાય તો પલ્મોનરી હાઇપરટેન્શન કહેવામાં આવે છે. લિસ્ટ 2 ઇન્ક્રીઝ વર્કલોડ એટ ધી રાઇટ સાઇડ ઓફ ધી હાર્ટ. રાઇટ સાઇડના હાર્ટ ઉપર છે એ વર્કલોડ વધી જશે બિકોઝ કે પલ્મોનરી આર્ટરીની અંદર પ્રેશર છે એ હાઈ થશે. લિસ્ટ 2 ઇન્ક્રીઝ ધ સિસ્ટમેટિક વેનસ બ્લડ. સિસ્ટમેટિક વેનસની અંદર બ્લડ છે કેવું થઈ જશે, ઇન્ક્રીઝ થશે. હાર્ટની રાઇટ સાઇડ હાર્ટ ઉપર વર્કલોડ વધ્યું છે તો સિસ્ટમેટિક વેનસ બ્લડ છે ઇન્ક્રીઝ થશે. ત્યારબાદ લિસ્ટ 2 ઓર્ગન ફેલ. શું થશે, ઓર્ગન ધીમે ધીમે ફેલ થવા લાગશે. આગળ આપણે જોયું સિસ્ટમેટિક વેનસ બ્લડ છે એ ઇન્ક્રીઝ થવાના કારણે બધા ઓર્ગન ઉપર છે એ શું થશે, વધારે પડતો વર્કલોડ આવશે. વર્કલોડ આવવાના કારણે ઓર્ગન કેવા થઈ જશે, ફેલ થશે. ધીમે ધીમે છે એ ફેલ થવા લાગશે, રપ્ચર થશે, ત્યારબાદ ફેલ અને કમ્પ્લીટ એ ફેલ થવાના કારણે સાઇનોસિસ કન્ડિશન છે એ જોવા મળે છે.
નેક્સ્ટ વન ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ. કયા કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે? ટ્રેકેપનિયા, એન્ઝાઇટી, ચેસ્ટ પેઇન, ડિસેપ્નિયા, ધેન હાઇપોક્સેમિયા, ત્યારબાદ હિમોટોક્સાઇઝ એટલે કે આરબીસી છે કેવા થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. ધેન ડાયફ્રોગ્રેસિસ, ધેન ટ્રેકેકાર્ડિયા, પલ્મોનરી હાઇપરટેન્શન્સ, સાઇનોસિસ, અનકોન્શિયસનેસ, આ બધા સાઇનમ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ આવે છે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, ટોટલ બ્લડ એક્ઝામિનેશન્સ, ત્યારબાદ પલ્મોનરી એક્સિમીટરી દ્વારા પલ્સ એક્સિમીટર દ્વારા પલ્સ છે એ ચેક કરવામાં આવે છે. હાર્ટનું વર્ક છે, હાર્ટ ઉપર વર્કલોડ આવવાના કારણે હાર્ટનું ફંક્શન છે એબનોર્મલ જોવા મળે છે. એબીજી એનાલાઇસિસ એટલે કે આર્ટરિયલ બ્લડ ગેસ એનાલાઇસિસ કરવામાં આવે છે. ઇન્ક્રીઝ LDH એટલે કે લેક્ટેટ હાઇડ્રોજેનેશન્સ એ છે એ કેવું થઈ જશે? ઇન્ક્રીઝ. તો એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. LDH કરવામાં આવે છે. લંગ સ્કેન કરવામાં આવે છે. પલ્મોનરી એન્જિયોગ્રાફીની અંદર શું થશે? પલ્મોનરી એન્જિયોગ્રાફી તો એ કેવી પ્રોસેસ છે? તો કે રેડિયો અપાર્ટ કોન્ટ્રાસ્ટ એજન્ટ ઇઝ ઇન્જેક્ટ આઉટ right atrium via catheter through the peripheral vein to visualize of any type of the defect in the artery and blood vessels. એની અંદર રેડિયો એપાક્ટ પ્રોસેસ છે એની અંદર શું કરવામાં આવે છે? એજન્ટ એટલે કે આપણે ડાય કેમ લીવરની અંદર ડાય છે એ ઇન્જેક્ટ કરી એવી રીતે એજન્ટ છે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે રાઇટ એટ્રિયમની અંદર. શેના દ્વારા? તો કે વાયા કેથેટર થ્રુ પેરિફેરલ વેન ટુ વિઝ્યુલાઇઝ ટુ એની ટાઈપ્સ ઓફ ધી ડિફેક્ટ એટલે કે એમ્બોલિઝમ્સ છે તો એ ત્યાં આપણને દેખાઈ જાય, ખબર પડી જાય આર્ટરીની અંદર છે અથવા તો કોઈ પણ બ્લડ વેસલ્સની અંદર છે. આ રીતે છે એ કઈ જગ્યાએ એમ્બોલિઝમ્સ છે, કઈ જગ્યાએ ક્લોટ છે, મોલેક્યુલર છે એ કઈ જગ્યાએ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એ જે કંઈ પણ પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? પલ્મોનરી એન્જિયોગ્રાફી. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કઈ રીતે પ્રોવાઈડ કરીશું, શું આપીશું? તો કે એડમિનિસ્ટ્રેશન્સ ઓફ ધી O2 આપવામાં આવે છે. IV ફ્લુઇડ ટુ ટ્રીટ ધ હાઇપોવોલેમિક કન્ડિશન્સ કે કમ્પ્લીટ સર્ક્યુલેશન્સ થશે નહીં, ફ્લુઇડ ડેફિશિયન્સીસ જોવા મળે છે સિસ્ટમ્સની અંદર તો હાઇપોવોલેમિક કન્ડિશન છે એને IV ફ્લુઇડ દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. એન્ડોટ્રેકિયલ ઇન્ક્યુબેશન્સ કરવામાં આવે છે. ઇન્ક્યુબેશન્સ ટ્યુબ દ્વારા. એન્ટીકોગ્યુલેશન્સ થેરાપીમાં શું આપવામાં આવે છે? હિપેરિન સોડિયમ એટલે કે ક્લોટ છે એ કોગ્યુલેટ થાય નહીં, ક્લોટ બને નહીં એટલા માટે એન્ટીકોગ્યુલેટ થેરાપી આપવામાં આવે છે, હિપેરિન આપવામાં આવે છે. ફાઇબ્રોનાઇલાઇટિક થેરાપી એટલે કે એ શું કરે છે? તો કે એની અંદર શું આપવામાં આવે છે? સ્ટ્રેપ્ટોકાઇનેસિસ એન્ડ ધ યુરોકાઇનેસિસ આપવામાં આવે છે જેના દ્વારા છે એ ક્લોટ છે એને રિમૂવ કરી શકાય છે. નેક્સ્ટ વન સર્જિકલ મેનેજમેન્ટ. સર્જિકલ મેનેજમેન્ટની અંદર પલ્મોનરી એમ્બેલેક્ટોમી મીન્સ કે રિમૂવલ ઓફ ધી બ્લડ ક્લોટ ફ્રોમ ધી પલ્મોનરી આર્ટરી ઓર બ્લડ વેસલ્સ અને આર્ટરીમાંથી પલ્મોનરી જે એમ્બોલિઝમ્સ થયો છે એને શું કરવામાં આવે છે? રિમૂવ કરવામાં આવે છે. ત્યારબાદ વેના કેવા ઇન્ટરપ્રિટેશન્સની અંદર શું થશે? ઇન ધીસ પ્રોસિજર એ ધ ફિલ્ટર ઇન્સર્ટ વિચ ઇઝ લુક લાઇક ધ અમ્બ્રેલા. એક ફિલ્ટર છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. એ કેવું હોય છે? અમ્બ્રેલા જેવું દેખાય છે. ઇટ ઇઝ અ પોર્શન્સ ઇન્સર્ટ ઇન ધ રિનલ વેનની અંદર છે એને ઇન્સર્ટ કરવામાં આવે છે. વેર ઇઝ અલાવ ધી બ્લડ ફ્લો ટુ ધ ટ્રેપ્સ એમ્બોલિક અને એ ફિલ્ટર દ્વારા શું કરશે? તો કે અલાઉઝ ધી બ્લડ ફ્લો એને શું કરશે? ટ્રેપ્સ એટલે કે કેચ કરશે, એમ્બોલિઝમ્સ છે એને કેચ કરે છે. આ રીતે શું કરશે? વેના કેવા ઇન્ટરપ્રિટેશન્સની અંદર છે એક ફિલ્ટર છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે રિનલ વેનની અંદર. એ શું કરશે? અમ્બ્રેલા જેવું દેખાય છે એના જેવું હોય છે અને એ બ્લડ ફ્લો છે એની અંદર ટ્રેપ્સ કરે છે એમ્બોલિઝમ્સ એટલે કે કેચ કરે છે. આ રીતે છે એ પલ્મોનરી એમ્બોલિઝમ્સ છે એને સર્જિકલ મેનેજમેન્ટ થ્રુ ટ્રીટ કરવામાં આવે છે. પલ્મોનરી એમ્બેલેક્ટોમી એન્ડ વેના કેવા ઇન્ટરપ્રિટેશન્સ.